मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपदे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा। गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव। वसुदेवसुतं देवं कंचचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। मां चिंताय विघ्न विनाशनी, मां चिंता विघ्न विनाशनी, हनुमा कमलासनी सखत हे पण माडवी रे हती हंस वाहिनी। दुर्गा हमें देहु सुमन, मां दुख हरणे तो कुल देवी, माड़ी दुख हरणे तो कुल देवी, माड़ी करणी करने पण माड़ी जाहेर जगमा जगदंबा जोगणी। हर रे माड़ी परगट पीठड़ा जगदंबा जोगणी। हर रे आया परगट रांगलिया। तो नमामि समीशान निर्वाण रूपं विभो व्यापकं ब्रह्म वेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं सिदाकाशमाकाशवासं भजेऽहं। हे सिदाकाशमाकाशवासं भजेऽहं।
પ્રગટ રાંગળિયા અમારી રાંગળી એક વાર યાદ કરે રાંગળીને યાદ કરે કારણ કે જ્યારે એમ કહેવાય એકય દિશા ખુલ્લી ન રહે બધા દરવાજા બંધ થઈ ગયા હોય અને ક્યાં જવું કેમ નીકળવું બધી દિશા એમ કહેવાય બંધ થઈ જાય ને ત્યારે એકવાર એમ કહેવાય મનથી દિલથી અને નાભીમાંથી હાકલો થઈ જાય હે રાંગળી બાપ હવે તો તું કરી ખરી મારતોય તું અને જીવાડતોય તું બાપ હે ઈ જગદંબા છે ને એને પ્રાર્થના કરવાની વાત છે ત્યારે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ માલું નહીં તને
કરણ જગ વરણ માડે ઘણો ખેડ્યા ભૌ ઘા એથી આજ નમીએ તને નારાયણિક માં વિશ્વ રૂપ વૈરા જે કરલે જાલિયો અમારી આરદ આંગળિયો હવે મેલીશ નહીં માં અમારી પાપા પગલી આજ રોજ ઝાંખડા ગામને આંગણે માય આ રાંગણીના સાનિધ્યમાં માં ભગવતીના સાનિધ્યમાં રાજ રાજેશ્વરીના સાનિધ્યમાં જ્યારે આવો સરસ મજાનો નવચંડી યજ્ઞ અને એ યજ્ઞમાં જ્યારે આજની ભજનની રાત છે સત્સંગની રાત છે પણ ખરેખર મારી વાતને ચાલુ કરતા પહેલા તમામ મિત્રો જે આમ આગા આગા બેઠા ને થોડાક નજીક વહી આવો તો વધારે મજા આવે. આપણે આનંદ કરવો છે, લહેર કરવી છે. આ બધા ભજન ગાતા હોય આંખ્યું વિશે ભજન ગાય ને તો રૂડું લાગે લાલભાઈ. હા, આંખ્યું વિશે ભજન ગાય ને એમાં મજા આવે એમ. પણ અમારે વાતો કરવાની છે, અમે તો વાતોના માણસ છીએ બાપુ. અમને તો તમારો ચહેરો દેખાય ને તો જ મજા આવે એમ. હા, નકર જો અમે બોલીએ આંખ્યું વિશે અમે બોલીએ ને તો બિલાડી દૂધ પીતી હોય ને એવું લાગે. હા, ચપ 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 નો કાંઈ અમારું વળે નો તમારું વળે કાંઈ, આ બધું ઉપરથી જાય એમ. એટલે ખાસ નંબર વિનંતી જે મિત્રો આગા જે દૂર બેઠા છે એમ નજીક વહી આવો તો આપણે ઘણી આનંદ કરવો છે, લહેર કરવી છે. ભલે આપણે તમતાર જેટલા છીએ એટલા ચિંતા નહીં કાંઈ એમ. કારણ કે હમણાં જ થોડીક વાર પહેલા આપણા જ ગામનું ગૌરવ અને બધા મહાનુભાવો જે બધા બેઠા હતા એમને ખરેખર થાક હતો, ઉતાવળ હતી એટલે નીકળી ગયા છે બધાએ. પણ ખરેખર લાલભાઈ મજા આવે છે કે આમાં ભગવતીનું પ્રમાણ છે. હા, આ કઈ જોવા ન મળે. ભજન કોને કહેવાય? ભજન એટલે શું કે કાંઈ દેખાય નહીં, આ જોઈ ત્યારે એમ લાગે ત્રણ ગામના તરફેટે બાપુ એટલું માનું મેરામણ. અને આ બધું જયારે ભેગું થઈ જતું હોય આને ભજન કહેવાય. હા, હગા બે ભાઈ ભેગા નથી થતા. હગા બે ભાઈ ભેગા બેહારવા ન બેહાય કોને હે. પણ જયારે એક આખું ગામ એમ કહેવાય કે એક હાંડલે થઈ જતું હોય આ રાંગણીના હાથ ઉપર કે માને ત્યાં પ્રસંગ છે, માને ત્યાં તહેવાર છે, અને જો આખું ગામ ઝૂકી જતું હોય બાપ, તો આનાથી મોટું ભજન કયું હોય ભલા માણસ? હે, આનાથી વિશેષ કઈ હોય નહીં. અને એમાંય સંતોની હાજરી છે, બારોટજીની હાજરી છે, અને તમારા જ ગામનું ગૌરવ એવા ગઢવી આપવાની પણ હાજરી છે. હે, મારે ખરેખર જાજો સમય નથી લેવો. જે વિષય ઉપર હું જાઉં છું એ વિષય ઉપર જ મારે જવું છે બાપુ. હા, હું ખાસ હા, પણ ખરેખર આનંદ છે, લહેર છે. મને આવું કીધું ગણપતિ બેહાડ્યા ત્યારે બારોટજીએ કીધું ને કે કેટલો એમ કે દાતાર છે કે ગણપતિજીની પૂજા કરીએ અને અષ્ટ સિદ્ધિ નવનિધિ રિદ્ધિ સિદ્ધિ બધું આપી દે એમ. એક જણો હમણાં મામા ગણપતિ મંદિરે જઈને રિદ્ધિ સિદ્ધિ માંગતો હતો. બોલો, એ કે હે ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ દેજો એમ. પડખે હનુમાનજી બેઠા થાય કે હાલે નિકાલ હે નિકાલ કા એ ડોઈ એની ઘરવાળી છે. હે, એની ઘરવાળી થોડા આપી દે કા એમ નિકાલ. કહેવાનો સૂર મારો છે કે માગવા જેવું માગજો, મારો નાથ નહીં પાડે ના. જેના ચરણે વયા જાય તો હું માંગુ, કેવી પ્રાર્થના કરવી એનો એક વિચાર કરી લેજો ભલા મણા. કારણ કે આપણે માનું સાનિધ્ય મળ્યું છે, સંતનું સાનિધ્ય મળ્યું છે, ભગવાનનું સાનિધ્ય મળ્યું છે, ને આવા મોટા મહાનુભાવો છે. ત્યારે આપણે જરૂર શું છે ભલા મણા? કેવલ ભજનની, કેવલ ભાવની. અને એક જે આપણા ગામનો ભાવ છે, હમણાં અમરભાઈ મનુભાઈ લાલાભાઈ અમે વાત કરતા હતા કે બાપુ ભાવ શું છે હે. કારણ કે ભાવ છે લાલભાઈ એટલે જ બધું છે. હા, અત્યારે સોનાનો ભાવ 1.5 લાખ આજુબાજુ હતો એટલે જ એની કિંમત છે. ભાવ ન હોય તો કઈ છે જ નહીં એમ. ભાવ છે એટલે બધું છે એમ. એટલે જ્યાં ગામનો ભાવ છે ને એને ખરેખર હું લાખ વંદન કરું છું બાપ. અને આવો ભાવ રાખતા રહેજો, હમથી રહેજો. આજ મારા રાંગણી પાસે પ્રાર્થના કરજો કે હે રાંગણી બાપ, અમને આખો રોટલો ન મળે ને તો અમે અડધો ખાઈને જીવી જાહું બાપ. કદાચ અડધો નહીં મળે ને તો 1 ટક અમે પાણી પીને હુઈ જશું. પણ જ્યાં ભાવ અમારો આ છે ને એમાંથી એક દોરાવાય ઘટવા ન દેશ મારા બાપ. એવી પ્રાર્થના કરજો માના સાનિધ્યમાં કે આ ભાવ છે મારો ઘટવો ન. આ
ભાવથી જ અમે બેઠા છીએ અને થોડા ઘણા કોઈ પણ યુવાનોમાં વડીલોમાં કાંઈક લક્ષણ હોય કાંઈક વ્યસન હોય તો એનાથી દૂર રહેજો બાપ અને યુવાનોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે ખાલી યુવાન નથી આજનું જે યુવાધન છે ખાલી યુવાન નથી એ ભવિષ્ય છે ભલામણા સમાજનું કે આગળ કેટલી જરૂર પડે છે અને એમ આપણે એમ નથી ઘણા કહેતા કેટલો સારો માણસ છે પણ આ એક કુટેવ છે એનામાં એ કુટેવ કાઢી નાખજો મારા બાપ માના સાનિધ્યમાં છેલ્લે જે કાંઈ હોય ને આટી ઘૂટી મનતાણ આ તે એ બધી છેલ્લી આહુતિમાં આપી દેજો માના ચરણોમાં હે માં હે ભગવતી આવતી કાલથી અમારો સૂરજ એમ કે હોનાનો ઉગવો જોવે આ પ્રાર્થના થાવી જોવે ભલામણા હે તો આ યજ્ઞ ફળે છે ભલામણા આ એમ નામ નથી થતું કાંઈક કર્યા વગર કાંઈ થતું નથી એમ નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા કોઈ ફરી બજારે વેચાણા તો કોઈ લાલભાઈ તેલ કડામાં બળ્યા છે બાપ આ એમ નામ નથી થતું હે જેટલા જેટલા સંતો તમે એક એક સંતનો દાખલા લઈ લો બાપ હે અને આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને સંતોનું સાનિધ્ય મળે છે આવા પૂજ્ય હંસાગીરી માતાજી મળ્યા છે એવા સાધુ સંતો આપણી સાથે છે ભજનમાં ભેળા છે બાપ નગર એક સમય એવો હતો કે બાપુ સાધુ નહોતા મળતા કેટલો સાધુનો અભાવ હશે તમે વિચાર કરો હે સાધુની તાણ કેટલી કે જૂનાગઢનું પાદર બિલખામાં શેઠ સંગાળશે અને સંગાવતી 21 દિવસના ઉપવાસ થાય છતાં સાધુ ન મળે ભલામણા વિચાર તો કરો હે 1-2 મિનિટ જવું છે આપણે લાલભાઈ તમારી ફરમાશ ઉપર હવે કે બિલખાનું પાદર અને સાધુ મળે નહીં ભલામણા 21 દિવસના ઉપવાસ તમે કલ્પના તો કરો એ જે શેઠ સંગાળશ્યા એ જે સાધુને સેવેન વાણીઓ પાલે વ્રત રે ઓલવાણીઓ પાલે વ્રત લોમળ્યા સાધુ એ જ રિયા ઉપવાસી ન તાગવા આવ્યો ઈ તેગ પ્રભુ પોતે કોડિયા થઈને રૂપય તીર્થ નું લઈને અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો ખાવો પડે અને ઈ એમ કહેવાય બિલખાના પાદરમાં સાધુના વેહમાં આવીને બેહી જાય કોઈ આવીને શેઠને કીધું શેઠ કે હા આપણે કેટલા ભાગ્યશાળી છીએ એની વાત છે હો આ સાધુ નહોતા મળતા આપણા સ્ટેજ ઉપર તમે ધ્યાન કરો બધા સાધુડા બેઠા આનાથી મોટો કોઈ સમય ન હોય આનાથી મોટો કોઈ અવસર ન હોય કે શેઠ સંગાળશા ચંગાવતીને એમ કહેવાય સાધુ ન મળે અને 21 દિવસના ઉપવાસ થઈ જાય કોઈ આવીને શેઠને કે શેઠ કે હા પાદરમાં સંત આવ્યા છે એક સાધુ આવ્યા છે બાપ હેક હા દોનો દંપતિ ગડગડતી દોઢ મેલી અને પાદરમાં આવી જાય અને પાદર આવી સંતને પગે લાગીને કે મહારાજ કે હા પધારો ને ઘેરે કા 21 દિવસના ઉપવાસ આપ જમો અમારે બે દંપતિને નિયમ છે બાપ કે સંતને જમાડીને પછી અમારે જમવાનું છે તો તમે આવો જમો પછી અમે પ્રસાદ લઈએ તારે સાધુ કહે છે વાણિયા ઘા તું મને હાચવી નહીં હે મને નહીં હાચવી એક રહેવા દે કે પણ બાપુ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી પાછી પાણી નહીં કરું પછી એક પ્રાણ હોય ત્યાં સુધી પાછી પાણી ન કરું અને ટૂંકી વાત સંતને હુંડલામાં બેસાડી અને ઘેરે લાવે છે નવરાવી ધોરાવી બાપુ ખંતે ભોજન પછી ખીરના કીધા ખીરના ભોજન થાળી એમ કહેવાય સંતની સામે ધરી દીધી દોનો દંપતિ બહાર ઢોળે છે જમી લો મહારાજ ત્યારે સંત શું કહે ખબર હા કે વાણિયા આ તો હું જમતો નથી એ જે ખીર ને રોટલી એ અમે જમતા નથી અને નથી અન્નનો આહાર અઘોર પંથી એ જે અમે કેવાય ને ખેર ખાંડાની એ ધાર વાણિયા તારવાતું થાહે
આ બાવો આલી ભૂખ્યો જાશે બાપ. અમે જમતા નથી, અમારો તો ખીર રોટલીનો આહાર નહીં, અમે તો પરમાટી ખાનારા છીએ. હવે બાપુ જેની પેઢીમાં જેને રુધિર નથી જોયું, લોહી નથી જોયું, એને તો ખબર હોય કે હું છે. પણ સાધુ છે ને આંગણે થેલી લીધી હાથમાં શેઠે. એ જ શેઠ હાલ્યા એક હાય વાડે યાને છુપાવી લાવ્યા માસ રે. એ તો છુપાવી લાવ્યા એમાં. પછી ચંગાવતીએ રસોઈ બનાવીને પીરસો છે પકવાન. જમો મારા દેવ મોરારી. હવે વાહર ઢોળે નર ને નારી. હવે જમી લો, આ થાળી આવી ગઈ છે. હે કે આવી ગઈ છે ત્યારે સાધુ કે વાણિયા આ તું લાવ્યો પણ આ હેનું છે. એક આ માહુ છે હેનું. તું લાવી દીધું, ધરી દીધી, પણ હે હું આ. ત્યારે હાથ જોડી શેઠ કહે છે કે મહારાજ અમારી પેઢીઓમાં કોઈ દી અમે આ રુધિર નથી જોયું, આ વસ્તુ નથી જોઈ. જે કહાએ આપ્યું છે ને બાપ એ તમારી સામે થાળીમાં ધરી દીધું છે બાપ. કે તો વાણિયા હજી તું મને રહેવા દે. હે હજી મને નહીં હાચવી, મને મૂકી જા. કે પણ બાપુ શું કે તો અમે આ નથી ખાનારા. કા માટી તો અમે એ માણસની જમીએ ન પર માટીનો નહીં પ્યાર રે. વાણિયા મારે પર માટીનો નહીં પ્યાર. કારણ ઘોરપંથી એ જે અમે કહેવાય ને ખેલ ખાંડાની ધાર. વાણિયા તારી વાતો થાય. આ બાબુ આલી ભૂખ્યો જાશે. એ બાપ હા અમે તો માણસની માટી જમનારા, આ માટી અમે જમીએ નહીં. હવે બાપુ 2 રૂપિયા દેતા કોઈ માણા દાડીએ ન મળે. જોજો આ સંત છે, હો સંતને હાચવવા માટે નેક ટેકની વાત છે બાપ. આ એમ નામ નથી થતું. હે કે 2 રૂપિયા દેતા કોઈ માણસ મળતો ન હોય તો મરવા તો કોણ તૈયાર આવે? હે દાડીઓ નથી મળતો તો મરવા કોણ તૈયાર થાય? એમ શેઠને ચક્કર આવી જાય, ધરતી ઉપર ઢળી પડે. હાય હાય શું કરું એમ. હે જ્યારે જ્યારે બાપુ એમ કહેવાય કે આ દેશનો પુરુષ ધ્રુજો છે ને બાપ, તેથી આ દેશની આર્ય નારી, આ દેશની જગદંબા આગળ આવી છે. આપા આ દેશની જગદંબા આગળ આવી છે. અને એને કીધું ચંગાવતીએ કે શેઠ કે હા કે મૂંઝાવાની જરૂર નથી બાપ. એક મૂંઝાવાની જરૂર નથી. કા કે છે મારી પાસે. એમ હા કોણ? આપણો છેલ્લીયો. એક છેલ્લીયો. હા આજ નહીં કાયમ આવે તો ક્યારે આવશે? હજી દોનો દંપતી વાત કરે ન કરે ઈ પેલા અખિલ બ્રહ્માંડ નો માલિક નિશાળે પોગી જાય. કલ્પના તો કરો તમે. ઓરડામાં એ વાત ચાલુ છે શેઠ ને ચંગાવતી ની, અને અખિલ બ્રહ્માંડ નો માલિક નિશાળે શિક્ષક નું રૂપ લઈ અને ચેલૈયા ને કે છે ચેલૈયા હા અહીં આવ્યો તો બેટા. અહીં આવ્યો તો બેટા. કા કે ઘેરે ન જાતો? કા ઘેરે કોઈ બાવો આવ્યો છે, તારા માવતર ગાંડા થઈ ગયા છે, તને મારી નાખી અને ખવડાવી દે, ઘરે ન જાતો. પણ સાહેબ એ 7 વર્ષના ચેલૈયાએ જે જવાબ આપ્યો છે ને એના સાહેબ ને એના માસ્ટર ને, એ 7 વર્ષનો ચેલૈયો જવાબ ક્યારે આપી શકે કે આવા મંડપમાં જ્યારે હું તમે બેઠા હોય ને, આવી રાંધણી આઈના સાનિધ્યમાં હોય ને બાપ, એના નેજામાં હોય, એના છાયામાં હોય ને ત્યારે આ સંસ્કાર આવે છે. એમ નામ નથી આવતા ભલામણ. આ ઈ સંસ્કાર માટે થઈને આવા આયોજનો કરવા પડે છે. આ ભેગું થવાનું કારણ ઈ છે બાપ કે 7 વર્ષના દીકરામાં એવું ક્યાંથી કે કુવામાં હોય તો અવેડામાં. હે અને ચલિયો બાપુ જવાબ આપે છો કે ભાગું તો મારી એ જી ભોમ ક્યાં લાજે ને ભોરિંગ નો જીલે ભાર રે, ઓલો ભોરિંગ નો જીલે ભાર. પણ મેરું ચરી ખા
મૂકે તોય ચેલૈયો એ સતના ચૂકે બાપ ભાઈઓ નહીં હો દફતર નાખ્યું ખંભે અને દોડતો જાય ખાંચા ગલ્લી દોડ્યો પણ ઘર બાજુ અને જેવો એમ કહેવાય ડેલી આવી જાય અને ઓરડામાંથી ચંગાવતીની નજર પડી કે ચેલૈયો આવી ગયો આ બાજુથી ચંગાવતીએ દોટ મૂકીને આ બાજુથી ચેલૈયાએ દોટ મૂકી અને ઓહરીની પડથારે આવ્યો કાપ આ તો ચંગાવતીએ તેડી લીધો ચંગાવતીએ એને તેડી લીધો બસ ચૂમ્યું લીધી બેચાર રે એને ચૂમ્યું લીધી બેચાર પછી હૃદયની હારે એ જ ખૂબ દબાવીને ઊંડો નાખ્યો નિશ્વાસ આવજડાન ગોદમાં લીધો એને મારવાનો એ પ્રયાણ કીધો મળી ચંગાવતી ચૂંબીઓ લેવા ગે નોધારાના આધાર બા અરે બુઢાપાની લાકડી છો તું બેટા હે મારી અંધની આંખ છો તું અરે પાછળ કાંઈ નથી દીકરા મને જે કઈ ખબર છે કાંઈ નથી પાછળ પણ શું કરું દીકરા સાધુ આંગણે મહેમાન છે ને ભૂખ્યો કેમ જવા દેવો બાપ હે એને ભૂખ્યો કેમ જવા દેવો હા મારો આધાર છો તું મારી લાકડી છો બેટા ચંગાવતી મળી ચૂંબીઓ લેવા એ ચંગાવતીએ એને ચૂંબીયું લીધી બેચાર રે એને ચૂંબીયું લીધી બેચાર પછી હૃદયની હારે એ જ ખૂબ દબાવીને ઊંડો નાખ્યો નિશ્વાસ આવજડાન ગોદમાં લીધો એને મારવાનો એ પ્રયાણ કીધો દોનો દંપતી નવા વસ્ત્રો ધારણ કરી અને ચેલૈયાને ખાંડે ખાંડી પાછી થાળી બાપુ તૈયાર કરી પાછી સંતની હામે ધરી દીધી મહારાજ કે હા કે હવે તો જમી લ્યો બાપ હવે જમી લ્યો અને ત્યારે સંત કે છે કે હવે હું જમી લઉં હવે હું જમી લઉં અને એક નાનું બાળક મારી બાજુમાં બેહાડી દો એટલે હું જમી લઉં હવે એક નાનું બાળક બાજુમાં બેહાડી દો એટલે જમી લઉં અને ત્યારે શેઠ કે મહારાજ હું કયો હવે તમે કે જે હતું એ તો તમારી સામે બેહાડી દીધું બાપ હતું એ તો થાળીમાં છે હવે હું છે તાકે તો વાણીએ હજી મને પાછો મૂકી જા કા કે વાંજિયાનું હું જમતો નથી વાંજિયાનું હું જમતો નથી મને પાછો મૂકી જાતો હવે ત્યારે પછી શું કરવું એમ શેઠને ફરીવાર ચક્કર આવે અને ત્યારે ચંગાવતી આગળ આવે છે શેઠ કે હા હવે તમે આ બાજુ આવી જાઓ હવે તમારે જ નથી કામ હવે હું છું ને એ છે ચંગાવતી આગળ આવી કે મહારાજ કે હા કે જમી લ્યો કે પણ વાંજિયાનું જમતો નથી કે વાંજિયા મેણું બોલતા પહેલા મહારાજ વિચાર કરજો એ જી વાંજિયા મેણું એ જી દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ રે બાવા મારે 5 મહિનાનો પ્રસંગ કે તો હું તારી એ જી નજરે આલુ નહીતર જમી લે ને જુગદીશ હું છું નારી ચંગાવતી ખોટું કોઈ દી બોલતી નથી બાપ જમી લે પછી મહારાજ હાના હાના કરે ત્યાં તો એ જે કટાર લીધી એને હાથમાં રહેતા તો પ્રગટ્યો દીનો નાથ રે બિલખામાં પ્રગટ્યો દીનો નાથ એ ધન ધન તમે નર ને નારી હવે માંગો એમ કે છે મોરારી માંગી લે બાપ માંગી લે તારે ચંગાવતી કે છે તારી પાસે હું માંગવાનું હોય ભલા માણા તારી પાસે હું માંગવાનું હોય તો બાકી હું રાખ્યું ઈ તો કે આમાં કઈ બાકી રાખી હવે અને કયું નો જો એમ કે માંગી લે માંગી લે માંગી લે તો આવી કોકને થાળી કારક કરી પીરી જો તો તને ખબર પડે કે જણનારી
જનેતાના હૈયા ઉપર કેવડા પથ્થર રાખ્યા હશે બાપ, ત્યારે ઈ મારી બે ઘડી ગઈ છે. આ બે ઘડી કેમ વિતાઈ મારો હાથ કો ચાલે. ત્યારે કેવું પડે કે નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ ભરી બજારે વેચાણા, કોઈ તેલ કડામાં અને મોહન થાજે મહેમાન અમ ઘર એક જ વાર, પછી જવ ને રાતી જુવાર તને સ્નેહ જમાડું શામળા બાપ. એકવાર અમારો મહેમાન તો થઈ જો, કદાચ રાતી જાહેર નહીં હોય ને તો મારા દીકરા ખાંડી ખાંડીને ખવડાવી દેવું, પણ એકવાર અમારો મહેમાન તો થા ભલામણા. આ ત્યારે હું તમે કહી શકીએ છીએ કે આપણે કાંઈક કર્યું છે, સંતોએ કાંઈક આપણને આપ્યું છે, સંતો કાંઈક આપણે સમાજ માટે થઈ અને કાંઈક ને કાંઈક કરીને વયા ગયા છે બાપ. એને પોતાનું જીવન આખું એમ કે ગોળ ગોળ કરી નાખ્યું છે સમાજ માટે. અને ત્યારે એ કહેતા હોય છે, પણ એક શ્રદ્ધાનું ભાતું લઈ, એક ભાવનું ભાતું લઈને જ્યારે માં રાંગલીના સાનિધ્યમાં હું તમે મળ્યા છીએ, ત્યારે ખરેખર માને એ જ પ્રાર્થના કરાય. અને એક ઘડીમાં માને યાદ કરી અને આગળનો દોર આપણે ભજન તરફ જવું છે, પણ માને યાદ કરવા છે. તારે માં જ્યારે જ્યારે રીઝી છે ને બાપુ, ત્યારે રાજપાટ રજવાડા આપી દીધા છે. અને માં જ્યારે એમ કહેવાય ખીજાય છે, ત્યારે પાછા લઈ લે છે. એક આંખમાં રુજુતા એટલી છે, એક આંખમાં ક્રોધ પણ એટલો છે. માને બે 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 આંખ હરકી એમ. પણ તમારે કઈ રીતે રહેવું એ ઉપર આધાર છે. ત્યારે કે માડી તારા એ મેરનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરું ચડે રે લોલ રાંગલી આયનો મેરુનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરું ચડે રે લોલ.
કે માં રીજે તો રાજ આપી દે અને ખીજે તો શું કરે એમ જુનાગઢ મોનિયા ઉપર જદી એમ કહેવાય કે આ માંડલિક આવી જાય અને જદી આ નાગભાઈ છે ઘણો સમજાવે છે કે માંડલિક પાછો વયો જા બાપ તમે અમે કાંઈ કહી ન શકીએ પણ તું પાછો વયો જા ત્યારે માં શું કહે પણ જુનાગઢ પાછો જા તું તો છાનો ન માનોય છું પણ ભલ્યા નથી હજ લગવું ચોખાઈ માંડલી જગદંબા છું બ્રહ્માંડ ભાંડોદરી છું બાપ પણ હાયર મચિયા હો કે તો ગરવો આખો ગળું પણ આપને હુનળમાં લઈ ઘર ઢંઢોળું માંડલી આશુતોષ ભગવાન મહાદેવ શિવને યાદ કરવા છે ત્યારે કૌશલ સુખ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભા
માં ભગવતીના સાનિધ્યમાં મેં પહેલા કીધું એમ કે જ્યારે જ્યારે અહીંથી જુદા પડો ત્યારે બાપ એક ભાવ એક પ્રેમ થી જ્યારે જુદા પડશું, કારણ કે માના સાનિધ્યમાં કાંઈ ન મંગાય. માએ શું નથી આપ્યું ભલા મને તમે વિચાર તો કરો. કરોડો રૂપિયા દેતા જેની કિંમત ન થાય એવી મને તમને કાયા આપી છે. આપણું રક્ષણ માં કરે છે. ત્યારે માં પાસે એક જ પ્રાર્થના કરજો કે હે માં, હે બ્રહ્માંડ ભાંડોતરી બાપ, અમને કદાચ એક ટાઈમ જમવાનું નહીં મળે ને તો ચાલશે, પણ અમારા એકાબીજી ઉપર પરસ્પર જે ભાવ છે, જે પ્રેમ છે ને બાપ, એક દોરાવાય ઘટવા ન દેતી મારા બાપ. આ પ્રાર્થના કરી અને થોડી ઘણી મેં પહેલા કીધું એમ કે કુટેવ હોય, કઈ વ્યસન હોય તો કાલે માં ભગવતીનો નવચંડી યજ્ઞ છે, એમાં છેલ્લી આહુતિમાં એ આપી દેજો કે હે માં, આજથી આ તારા ચરણે મૂકું છું. કારણ કે મારા પરિવારને મારી જરૂર છે એટલું નહીં, તો મારા ગામને, મારા જિલ્લાને, મારા રાજ્યને, મારા દેશની પણ મારી જરૂર છે. એટલે જે કાંઈ હોય તે છેલ્લી આહુતિમાં મૂકી અને માના સાનિધ્યમાં વંદન કરજો બાપ. એ સાથે માં રાંગણી ગામની ધ્યાન તો રાખે છે, પણ અમારી પણ લાજ રાખે માં ભગવતી. અને આપ સૌની એમ કહેવાય કે એની ધજાના દર્શન થઈ જાય ને તો મારી તમારી આબરૂના કોઈ ધજાગરા ન થવા દે ભલા માણા. એ ભગવતી છે અને એના સાનિધ્યમાં મેં કીધું એમ પ્રાર્થના કરી ઝાઝો સમય ન લેતા આગળનો દૂર ગઢવી આપણને હું પૂછું. એ સાથે જય માતાજી. અને ખરેખર સમયલાલભાઈ મોડો મળ્યો છે, કારણ કે બધા હતા ત્યારે માતાજી મને અગાઉ કીધું હતું કે તમે થોડુંક ઓલું, કારણ કે જે આપણી સેવા ન્યા છે, જે કાંઈ આપણા ગામમાંથી ત્યાં આવક આવતી હોય, સેવા છે કાંઈ છે તે બદલ જે ઘઉં આવે છે, આપણે અહીંથી ચોખા આવે છે, જે મિત્રોએ ગામના વડીલો બહેનોએ જેને આપ્યું છે એમનો માતાજી ખૂબ ખૂબ આભાર માને છે. આશ્રમ વતી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દરવાજા ખુલ્લા છે. માતાજી એવું કહેશું કે ગામ માટે, ઝાંખડા માટે તો જ્યારે જ્યારે એમ કે અડધી રાત્રે આવે તો દરવાજા ખુલ્લા છે. અને જેને જેને આપ્યું છે એને ભગવાન ભોળોનાથ, આશુતોષ મહાદેવ ખૂબ આપે, તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય આપે એવી માતાજી પ્રાર્થના કરે છે. અને એ સાથે આ ગામનો બધાનો આભાર. એ સાથે હું માતાજીને વિનંતી કરું, પધારો માતાજી, તમને મોજ આવે, અમને મોજ આવે એવો કંઈક ભજનિયા લઈને આવે શ્રી હંસાગીરી માતાજી. પધારો માતાજી.